તો મિત્રો ઘણા બધા ટાઈમથી હું કહેવાય કે મહેનત કરતા હતા અને આજે જે આપણી યુટ્યુબની ચેનલ હતી હાલ અત્યારમાં બંધ કરી દીધી છે યુટ્યુબ વાળાએ. આપણે યુટ્યુબ વાળા તો મેસેજ કર્યો હતો, આપણે જીમેલ દ્વારા વાત કરી હતી, તો એમને એમ કીધું કે તમારી થોડી ઘણી કંઈક ભૂલો હતી, એ ભૂલોના કારણે જે છે આપણી આઈડી જે છે એ બંધ કરી દેવામાં આવી છે. તો એ ભૂલો શું હતી શું નહીં, તો એના વિશે આજે આપણે વાત કરવી, જેથી કરીને તમારી ચેનલ જે છે એ બંધ ન થાય. કેમ કે મારી ચેનલમાં તો મારે ઘણા બધા સબસ્ક્રાઇબ હતા, ઘણી બધી મહેનત કરી હતી. કેમ કે ચેનલ ગ્રો કરવામાં કેટલો બધો સમય લાગતો હોય બધું તો તમને પણ અનુભવ હશે, કેમ કે યુટ્યુબ વાપરતા છો. તો સ્ટાર્ટિંગમાં તો જ્યારે ચેનલ નવી ખોલી વખતે તો બહુ અઘરું હતું, કેમ કે સબસ્ક્રાઇબ નતા વધતા, વ્યૂ નતા આવતા, એવા બધા પ્રોબ્લેમ આવતા હતા. છતાં પણ વિડીયો આપણે અપલોડ કરતા રહ્યા અને એમ કરતા કરતા ઘણા બધા આપણે સબસ્ક્રાઇબ કર્યા હતા. પણ હાલ યુટ્યુબ વાળાએ જે છે આપણી જે યુટ્યુબની ચેનલ હતી એ બંધ કરી દીધી છે. પણ એ બંધ કરી અને એનું કારણ કીધું હતું કે તમારી ભૂલ હતી, એના કારણે આપણે બંધ કરી છે. અને શું હતું શું નહીં, તો એના વિશે વાત કરી દઉં. અને કાંઈક જે પ્રોબ્લેમ આવ્યો છે યુટ્યુબનો, તો એ પણ હું તમને દેખાડી દઉં કે શું પ્રોબ્લેમ આવ્યો હતો. અને શરૂઆતમાં મારે વ્યૂ નતા આવતા, ઘણી બધી મહેનત કરી હતી, પણ યુટ્યુબ વાળાએ જે છે ચેનલ બંધ કરી દીધી છે હાલમાં. તો હું તમને દેખાડું કે શું હતું ને શું નહીં. તો તમે આ કને સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આ ગટ્ટી એજ્યુકેશન નામની જે છે એ આપણી આઈડી હતી આવડિયા, જેમાં આપણે 27,100 ફોલોવર સબસ્ક્રાઇબ પણ છે, તમે જોઈ શકો છો. ગટ્ટી એજ્યુકેશન નામની જે આપણી આઈડી હતી, ઘણા બધાને ખબર છે, ઘણા બધા સબસ્ક્રાઇબ કરેલું છે, તો ઘણા બધાને ખબર છે અને વિડીયો પણ ઘણા બધા જોતા હશે આપણી આ ચેનલમાં. પણ હાલમાં જે છે યુટ્યુબ વાળાએ આ ચેનલ બંધ કરી દીધી છે. પણ શું પ્રોબ્લેમ આવ્યો હતો તો તમને એ પણ દેખાડી દેવી કે શું પ્રોબ્લેમ હતો આપણે આમાં. તો અહીં કણે તમે જોઈ શકો છો કે નીચેની સાઈડ આપણે જે અર્નિંગનો ઓપ્શન છે અહીં કણે, તો જે અર્નિંગમાં જે છે એ પ્રોબ્લેમ આવી ગયો તો આપણે કાંઈક આ ટાઈપનું, તો જેના કારણે આપણી ચેનલ જે છે એ બંધ કરી દીધી હતી. તો અહીં જે આપણે અર્નિંગ ઉપર ક્લિક કરી તો અહીં કણે તમે જોઈ શકો છો કે અર્નિંગને ઓપ્શનમાં કાંઈક આ ટાઈપનો પ્રોબ્લેમ છે, તમે જોઈ લો. યોર ચેનલ ઇઝ નોટ કરન્ટલી અનેબલ ટુ અર્ન. તો આ ટાઈપનો કાંઈક આપણે પ્રોબ્લેમ આવી ગયો છે, જેના કારણે યુટ્યુબ જે છે આપણું બંધ થઈ ગયું છે આ ચેનલનું. તો ઘણા બધાને તો ખબર હશે ને ઘણા બધા નહીં ખબર હોય, તો જે વાયટી સ્ટુડિયોમાં જે અર્નનું ઓપ્શન આવે ને એમાં આપણે મહિનાની જે પણ કમાણી થઈ હોય, એટલે કે વિડીયો આપણે જે અપલોડ કર્યા હોય ને એમાંથી જે પણ પૈસા આપણને મળ્યા હોય એ બધા પૈસા જે છે આ કણે આ અર્નના ઓપ્શનમાં આપણને દેખાડે. અહીં છેલ્લે તમે જોઈ શકો છો, આ છેલ્લે જે ઓપ્શન છે ને, તો એની અંદર આપણને આ બધું દેખાડતા હોય. પણ હાલમાં તો મારું બંધ છે, તમે જોઈ શકો છો. અહીં કણે એવું કાંઈ દેખાડતા નથી સ્ક્રીન ઉપર. એનું કારણ એક જ છે કે યુટ્યુબ વાળા જે છે અર્નિંગનો ઓપ્શન જે હતો એ બંધ કરી દીધો હતો. અને ઘણા બધા જે યુટ્યુબમાં વિડીયો બનાવતા, યુટ્યુબમાં કામ તો માત્ર પૈસા કમાવા માટે જ કરતા હોય, કેમ કે ઇન્સ્ટાગ્રામ ને એમાંથી તો કાંઈ પૈસા મળતા નથી. એટલે યુટ્યુબમાં વિડીયો અપલોડ કરતા હોય તો એના શું છે કે પૈસા મળતા હોય, એટલા માટે બધા લોકો કામ કરતા હોય. અને આપણે પણ પૈસા આવતા હતા ચેનલમાંથી, પણ હાલમાં થોડું ઘણું મિસ્ટેક થઈ હતી આપણીથી, થોડી ઘણી ભૂલો થઈ હતી, જેના કારણે આપણી જે યુટ્યુબની ચેનલ છે એ બંધ કરી દીધી છે. અને તમે જોઈ શકો છો કે અર્નિંગનો જે ઓપ્શન હતો અહીં કણે બધું દેખાડતા હતા, પૈસા એવું બધું આવે, વોચ ટાઈમ કેટલો થયો ને બધું. તો અહીં કણે હાલમાં એ બધું ઓપ્શન બધું બંધ કરી દીધું છે. અને આ ટાઈપનો કાંઈ પ્રોબ્લેમ એમને આપી દીધો છે. અને તમને અહીં કણે દેખાડું તો અહીં કણે તમે જોઈ શકો છો કે પ્રોબ્લેમ જે છે અહીં છે આપણે રિયુઝ કોન્ટેન્ટનો આવ્યો છે, તમે જોઈ શકો છો. તો આપણે પ્રોબ્લેમ આવેલો છે અંદર શરૂઆતમાં. તો એનો રિયુઝ કોન્ટેન્ટ કરીને આમાં અમને લખીને આપ્યું છે કે રિયુઝ કોન્ટેન્ટ તમે યુઝ કરેલા છે, જેના કારણે તમારી જે ચેનલ છે એ બંધ કરી દીધેલી છે. અહીં તમે જોઈ શકો છો રિયુઝ કોન્ટેન્ટ. તો રિયુઝ કોન્ટેન્ટનો મતલબ એમ થાય કે આપણે જ્યારે ચેનલ નવી આપણે અપલોડ ખોલીને એ ટાઈમ આપણે ક્યારેક શું કે વિડીયો આપણે પોતાના જ અપલોડ કરતા હતા. પણ શરૂઆતમાં ક્યારેક શું કંઈક કામ બામ હોય ને એવું કંઈક હોય ને, તો ક્યારેક ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, એમાંથી વિડીયો ડાઉનલોડ કરી અને આવડી આ ચેનલમાં આપણે અપલોડ કરતા હતા. પણ આપણે થોડું ઘણું એડિટ કરીને નાખતા હતા, એટલે આપણે કોપીરાઇટ નહોતો આવતો, કોપીરાઇટ સ્ટ્રાઇક કે કોપીરાઇટ એવું કંઈ આવતું નહોતું. અને આપણે આમાં નાખતા હતા. પણ જેવી રીતે આપણી જે ચેનલ છે એ મોનોટાઈઝ થવા માટે રેડી થઈ ગઈ, તો કંઈક આ ટાઈપનો પ્રોબ્લેમ આવી ગયો અને મોનોટાઈઝ આપણી ચેનલ જે હતી એ અત્યારમાં બંધ થઈ ગઈ છે અને પૈસા આવતા બંધ થઈ ગયા છે. તો મુખ્ય કારણ એ જ હતું કે આપણે બીજાના વિડીયો જે છે એ અપલોડ કરતા હતા આમાં આવડી આ ચેનલમાં. ક્યારેક કોકના વિડીયો જે શોર્ટ વિડીયો હોય આપણે, અથવા તો લોંગ વિડીયો પણ આપણે એડિટ કરી અને આ ચેનલની અંદર આપણે અપલોડ કરતા હતા, ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, એમાંથી લઈને. તો એના કારણે આ ટાઈપનો કંઈ પ્રોબ્લેમ આવ્યો છે અને અર્નિંગનો જે ઓપ્શન હતો આપણે એ હાલમાં બંધ થઈ ગયો છે. તો
તો તમારે પણ આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જે લોકો બીજાના કોન્ટેન્ટ યુઝ કરતા, એટલે કે બીજાના વિડીયો જે છે ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાંથી ડાઉનલોડ કરી અને થોડા ઘણા એડિટ કરીને આમાં નાખતા હોય, તો હાલમાં આ ટાઈપનો પ્રોબ્લેમ આવે છે. શરૂઆતમાં તો કોઈ આ ટાઈપનો કઈ પ્રોબ્લેમ નહોતો આવતો ઘણા ટાઈમથી, પણ આ 2024માંથી જ આ ટાઈપનો કઈ પ્રોબ્લેમ યુટ્યુબ વાળાએ ચાલુ કરી દીધો છે. કારણ કે અત્યારમાં શોર્ટ વિડીયોનું માધ્યમ યુટ્યુબમાં બહુ વધી ગયું છે, જેના કારણે અત્યારમાં યુટ્યુબ વાળા જે છે એ આ ટાઈપનો કાંઈક પ્રોબ્લેમ આપી દેશે. એમને એમ લાગે કે આ ચેનલમાં કાંઈક વાંધો છે, તો યુટ્યુબ વાળા જે છે આ ટાઈપનો આપણને હાલમાં પ્રોબ્લેમ આપી દેશે. એમાં જોઈ શકો છો તો આ ટાઈપનો તમારે પણ પ્રોબ્લેમ આવી શકે છે જો તમે બીજાના વિડીયો નાખતા હોય તો. હવે રીયુઝ કોન્ટેન્ટના કારણે તો આવ્યો હતો, અને હાલમાં તો જે આપણે બીજાના જે વિડીયો અપલોડ કર્યા હતા એ બધા આપણે કાઢી દીધા છે. તમે જોઈ શકો છો કે આપણે જે હાલમાં છે અહીં 1 અને 2 વિડીયો છે. વિડીયોના સેક્શનમાં આપણે જેવા જઈએ અહીં કોન્ટેન્ટમાં, તો આપણે 2 જ વિડીયો અહીં રાખેલા છે. બીજા વિડીયો તો આપણે અહીંથી કાઢી નાખ્યા છે. ઘણા બધા વિડીયો હતા, પણ હાલ તો આપણે આ 2 જ વિડીયો રાખ્યા છે. કારણ કે જે બીજા વિડીયો જે હતા ને એ બીજાના આધાર એટલે કે બીજાના કોપી કરેલા હતા, થોડા ઘણા એડિટ કરીને આપણે આવડી આ ચેનલની અંદર આપણે મૂકેલા હતા, તો એ બધા આપણે વિડીયો અહીં ડિલીટ કરી નાખ્યા છે. અને બીજી વાત કરવા અહીં તો આપણે જે શોર્ટ વિડીયો હતા, આપણે શોર્ટ ફીડમાં જઈએ તો અહીં તમે જોઈ શકો છો કે શોર્ટનો ઓપ્શન છે. તો શોર્ટમાં પણ આપણે ઘણા બધા વિડીયો જે છે આપણે અપલોડ કર્યા હતા બીજાના ટૂંકમાં, તો એ પણ આપણે જે છે હાલમાં તો અહીંથી કાઢી નાખ્યા છે. શરૂઆતમાં બીજાના જે વિડીયો હતા અત્યારમાં તમે જોઈ શકો છો ચેનલની અંદર શોર્ટમાં ટોટલ વિડીયો જે છે આપણા જ છે. જે બીજાના વિડીયો આપણે ડાઉનલોડ કરી અને આમાં ચડાયા હતા એ બધા આપણે હાલ તો કાઢી નાખ્યા છે. કોઈ વિડીયો બીજાના બહારના રાખ્યા નથી, હાલ તો કાઢી નાખ્યા છે. અને આ ટાઈપનો પ્રોબ્લેમ આવે તો શું કરવું અને શું નહીં, તો એના વિશે તમને જણાવી દઉં કે આ ટાઈપનો પ્રોબ્લેમ આવે તો શું થાય. અને હાલમાં જે તમે આ ચેનલમાં વિડીયો નિહાળી રહ્યા છો એ ચેનલ આપણી નવી છે. કારણ કે આ જે આપણી ચેનલ હતી ગટી એજ્યુકેશન નામની, તમે જોઈ શકો છો તો આપણી જે ગટી એજ્યુકેશન નામની જે ચેનલ હતી એમાં આપણે એજ્યુકેશન રિલેટેડ વિડીયો બનાવતા હતા. જેમ કે યુટ્યુબમાંથી કઈ રીતના પૈસા કમાવા, કઈ રીતના વ્યૂ ચાચા આવે, કઈ રીતનું બધું થાય, એમ ટૂંકમાં પૈસા કઈ રીતના આવે, વ્યૂ ચાચા આવે, સબસ્ક્રાઇબ વધારવા, એના રિલેટેડ બધા વિડીયો બનાવતા હતા. પણ હાલ તો જે છે આપણી આ ચેનલ બંધ થઈ ગઈ છે, એના કારણે આપણે આ ચેનલમાં વિડીયો બનાવી શકશું નહીં. તો હાલમાં જે તમે ચેનલમાં વિડીયો જોઈ રહ્યા છો એ ચેનલમાં આપણે વિડીયો અપલોડ કરવાના છીએ. તો નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. આજથી જે આપણે એજ્યુકેશન રિલેટેડ વિડીયો છે એ આપણે આ ચેનલમાં આવશે. તો આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને નોટિફિકેશન મળી રહે. તો તમારે પણ આ 2024માં આ ટાઈપનો પ્રોબ્લેમ આવવાનું ચાલુ થઈ ગયું છે, તો ઘણા બધાને આવશે હોતક. તો તમારે પણ આ ટાઈપનો પ્રોબ્લેમ આવે તો મૂંઝાવાની જરૂર નથી. તો આજે હું તમને આનો સોલ્યુશન કહું. તો અહીં તમે જોઈ શકો છો આપણે અર્નિંગના ઓપ્શનમાં ગયા તો અહીં રીયુઝ કોન્ટેન્ટ આપણે તો આવી ગયો છે, બરોબર. તો રીયુઝ કોન્ટેન્ટ આવ્યા પછી આપણે બીજું કાંઈ કરી શકીએ નહીં. તો અત્યારમાં અહીં ઓપ્શન 1 હતો આપણે અહીં તમે જોઈ શકો છો. આપણે ઓપ્શન જે 1 હતો 26 માર્ચનો હતો, આપણે એક વિડીયો બનાવીને યુટ્યુબ વાળાને મોકલવાનો હતો, પણ હાલમાં આપણે કાંઈ મોકલો નહોતો, કેમ કે આપણને ખબર હતી કે આપણી ભૂલ છે, આપણે બીજાના વિડીયો જે છે આમાં ચેનલમાં અપલોડ કર્યા છે, એટલે આપણે કાંઈ વિડીયો યુટ્યુબ વાળાને મોકલો નહોતો એ દરમિયાન. એટલે હવે આપણે જે અહીં યુટ્યુબ વાળાએ કીધું છે તમે જોઈ શકો છો કે યુટ્યુબ વાળાએ આપણને એમ કીધું છે અહીં કે આ જૂન 3 એટલે કે અહીં જો લખ્યું જૂન 3, 2024 ના દિવસે યુટ્યુબ વાળા જે છે એ આપણી ચેનલને જોશે, અને જો એમને યોગ્ય લાગશે તો આપણી ચેનલ જે છે આપણને પાછી આપશે, અને જો એમને અયોગ્ય લાગશે તો એ ચેનલ જે છે આપણી ડિલીટ કરી નાખશે. તો હવે જૂન 3 એટલે લગભગ હજી તો 2 મહિના જેવી વાર છે. એટલે 2 મહિના પછી અમે આ ચેનલનો ખબર પડે કે ચેનલ પાછી આવે કે ન આવે. આપણે તો ચેનલ પાછી આવે એની રાહ જોઈએ ને, કેમ કે સબસ્ક્રાઇબ પણ ઘણા બધા હતા અને ઘણી બધી મહેનત હતી. 27,000 સબસ્ક્રાઇબ પુગાડવામાં લગભગ દોઢ 2 વર્ષનો સમય તો લાગ્યો હતો અમારે પણ. 1.5-2 વર્ષથી આ ચેનલમાં વિડીયો અપલોડ કરતા હતા અને અહીં પહોંચ્યા હતા. પણ હાલમાં ચેનલ નથી, તો અમે 2 મહિના એટલે કે 3 જૂનના દિવસે ખબર પડે આપણી ચેનલ પાછી આવે છે કે નહીં. તો 3 જૂન સુધી તો આપણે રાહ જોવી પડશે. અને તમારે પણ કંઈક આ ટાઈપનો પ્રોબ્લેમ આવે તો મૂંઝાવણ નથી. લગભગ 90 દિવસનો સમય લે યુટ્યુબ વાળા. તમારે જે કોન્ટેન્ટ હોય તમારા આઈડીમાં બીજાના જે ચડાયેલા હોય, તમને જે લાગતા હોય કે આપણે બીજાના વિડીયો ચડાયેલા છે અને આ ટાઈપનું છે, તો એ બધા તમારે કોન્ટેન્ટ જે છે એટલે કે વિડીયો એ બધા તમારે ડિલીટ કરી દેવાના રહેશે. અને હાલ તો મેં પણ અત્યારમાં ડિલીટ કરી નાખ્યા છે. જે બહારના વિડીયો હતા એ બધા આપણે આ ચેનલમાંથી હાલમાં ડિલીટ કરી નાખ્યા છે. અને હવે 3 જૂન સુધી આપણે રાહ જોવાની છે. જો ચેનલ પાછી આવી જાય તો ઠીક છે, નકર કાંઈ કહેતા નથી. જો અહીં લખ્યું છે યુ કેન રીએપ્લાય સ્ટાર્ટેડ જૂન 3, 2024. તો અહીં લખેલું છે અમને કે 2024 થોડોક ટાઈમ તમે રાહ જુઓ. તમે જોઈ શકો છો કે યુ કેન રીએપ્લાય સ્ટાર્ટેડ જૂન 3, 2024 એઝ લોંગ
એઝ યોર ચેનલ મીટ્સ ધ ફોલોઈંગ રિક્વાયરમેન્ટ, એટલે કે 2024 3 જૂનના દિવસે જે આપણી ચેનલની જે રિક્વાયરમેન્ટ કરશે, જો ચેનલ પાછી આવતી રહે તો ઠીક છે, અને ન આવે તો આપણે કાંઈ કહેતા નથી. પણ હાલ આપણે એજ્યુકેશન રિલેટેડ વિડીયો બનાવવાનું ચાલુ રાખવાનું છે, એટલા માટે આપણે આ જે ચેનલ છે એ આપણે નવી બનાવી છે. તો નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન દબાવી દીજો. અને તમે પણ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, કેમ કે નવી ચેનલ છે અને જે પણ લોકો બીજાના કોન્ટેન્ટ યુઝ કરતા હોય એ હાલમાં બંધ કરી દીજો, કારણ કે આ ટાઈપનો તમારે પણ પ્રોબ્લેમ આવી શકે છે લાંબા સમયે. પણ કોપીરાઇટ ક્લેમ અથવા તો સ્ટ્રાઇક તો મારે પણ નતા આવતા, કેમ કે એડિટિંગ એવું કરતા હતા ને એટલે સ્ટ્રાઇક કે કોપીરાઇટ નતા આવતા. પણ હાલમાં અત્યારમાં 2024 થી યુટ્યુબના જે અમુક નિયમો આવ્યા છે ને એના કારણે કાંઈક આ ટાઈપના પ્રોબ્લેમ આવે છે, એટલે તમારે પણ આવી શકે છે. તો એ વાતનું ખાસ ધ્યાન રાખજો કે બીજાના કોન્ટેન્ટ ન ચડાવતા, કારણ કે જો નાની આઈડી હોય ને તો તમારે કાંઈ વાંધો નથી. અત્યારમાં તો આ ચેનલમાં સબસ્ક્રાઇબ પણ ઘણા બધા વધી ગયા છે, એટલે અત્યારમાં પ્રોબ્લેમ રહેશે. જો તમારે શરૂઆતના જે તમે નવી ચેનલ બનાવો ને એ વખતે જો આ ટાઈપના કાંઈ પ્રોબ્લેમ આવતા હોય તો કાંઈ વાંધો નથી. પણ 1.5-2 વર્ષ સુધી આપણે યુટ્યુબમાં મહેનત કરી હોય ને વિડીયો ચડાવતા હોય રેગ્યુલર, અને પછી જ્યારે ચેનલ મોનોટાઈઝ થાય ને પછી આ ટાઈપના કાંઈક પ્રોબ્લેમ આવે તો ઘણું બધું દુઃખ લાગે, કેમ કે ઘણો સમયથી આ ચેનલમાં હું મહેનત કરતા હતા અમે પણ, અને વિડીયો અપલોડ કરતા હતા, પણ હવે આ ટાઈપનો પ્રોબ્લેમ આવી ગયો. તો શરૂઆતથી જ્યારે ચેનલ નાની હતી એ વખતે આ ટાઈપનો કંઈક પ્રોબ્લેમ આવ્યો ને તો કાંઈ વાંધો નહોતો, પણ અત્યારમાં સબસ્ક્રાઇબ પણ વધી ગયા અને જ્યારે ચેનલ મોનોટાઈઝ થવા આવી ત્યારે આ ટાઈપનો કંઈક પ્રોબ્લેમ આવી ગયો. તમારે કાંઈ ગભરાવાનું નથી, પણ બીજાના કોન્ટેન્ટ જો કે ન ચડાવતા. મારે તો પ્રોબ્લેમ આવ્યો છે, અને જો ચડાવવો હોય તો કાંઈ વાંધો નથી. સારો હાલો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન દબાવી દીજો. અને તમારે કારણે યુટ્યુબ રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ હોય અથવા તો કોઈ પણ માહિતી મેળવી હોય તો ચેનલના જે આ વિડીયો તમે જોઈ રહ્યા છો વિડીયોના કમેન્ટ બોક્સમાં જણાવી દીજો, તો આપણે એના ઉપર પણ વિડીયો બનાવી દઈશું. આપણે આ ચેનલમાં રેગ્યુલર વિડીયો અપલોડ કરવાના છીએ, તો આપણા ડેઈલી એટલે કે 2-3 દિવસે અથવા તો ડેઈલી પણ આપણા વિડીયો આ ચેનલમાં આવી જશે. યુટ્યુબને રિલેટેડ કોઈ પણ હોય, જેમ કે સબસ્ક્રાઇબર દ્વારા વ્યૂ વધારવા, એને રિલેટેડ બધા જ વિડીયો જે છે આપણે આ ચેનલમાં આપી દઈશું. તો આ ચેનલને ખાસ અને ખાસ સબસ્ક્રાઇબ કરી રાખજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને નવો વિડીયો અમે અપલોડ કરીએ એટલે તમને નોટિફિકેશન મળી જાય.